આ જ ખાવાની મજા આવે ને ભાઈ. જાણે ઓલું બકરું ના મંડાણું હોય એની વારી જામી પડ્યો છે. જોતા જોતા એને ઉતાવળતા જો આવી છે. સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા હોય ભાઈ, હમણાં ટૂંક સમયમાં જ લગન. હું તકાવ લગન કરાય નહીં, ખરેખર હજી પાછો વરી ગયા. ઓહો જોતા રિલેટેબલ વિડીયો બનાવે છે ને એવા અનિલભાઈ. કેમ છો? ભગુડા ગામ એ જ મોગલધામ. અહીંયા આયા હતા સિંગર છે ને, ત્યાં આપણે ગયા હતા ડાયરાન કરે છે. જોઈ લો એનું ફાર્મ હાઉસ કેવો અમને રૂમ દીધો તમને જરીક દેખાડી દઉં. જયરા જતા હું કીધું હતા. ગુડ મોર્નિંગ, રામ રામ બધા ડાયરાને સ્વાગત છે મસ્તીના તાજા વ્લોગ વિડીયોની અંદર. અને ભાઈ આજે આપણે વ્લોગ ક્યાંથી ચાલુ કર્યો તમને ખબર છે? અમીરોના ઘરેથી આપણે વ્લોગ ચાલુ કર્યો છે. બરોબર આવ્યો હું મોતી સરગામ, મારા ભાઈબંધો અમે ગુરુકુળમાં ભેગા ભણતા હતા 8 વર્ષ પછી અમે આજ ભેરા થયા અહીં. અને આજ મને દેખાડે કે તને આંબો ને બધું બગીચાને બધું દેખાડું હોય. પણ કે શરત એક કે મારે પુશ બટન નાખીએ. ભાઈ આપણા પુશ બટનની વેલ્યુ એટલી છે ને કે મારા ખુદના વખતે મારે કેમ કરવા યાર. અમે ભાઈ વાડીએ આવી ગયા હે મિત્રની મસ્તીને. ભાઈ અહીંયા આંબા છે, માબારના આંબા છે. એમાં મારું ફેવરેટ ફ્રૂટનું એક વનસ્પતિ અહીં છે. હા ફ્રૂટને શું કહેવાય છે તમને પહેલાં જરીક દેખાડી દઉં, પછી મને કહેજો કે આને શું કહેવાય. જોઈ લો આ વસ્તુ જોઈ લો. અને આ જ ખાવાની મજા આવે ને ભાઈ. જો હા હા. અને જો તમારે ખાટું ખાવું હોય તો તમે જોઈ શકો આવું રાતા કલરનું આવે ને, જો આવું રાતા કલરનું. આ તમારે ખાવાનું યાર ફોકસ નથી થતું હરખું, અલ્ટ્રાવાઇટ કરી નાખું. આ થોડુંક કાળું થોડુંક રાતું હોય ને, 1 મિનિટ તમને કાપીને દેખાડું, તમને જરીક વધારે મજા આવે. આ જો હા હા. થોડીક વાર પછી આપણે સીતુડા ખાવું. પણ ભાઈ અહીંયા આંબાના ખેતરું હોય, જ્યાં તમારે નજર પૂગે ને બધી જગ્યાએ નકર આંબા જ છે. જોઈ લો. અને આ બધા આંબાના જે તમને ઝાડવા દેખાય ને, આજકાલ 5-10 વર્ષ જૂના નથી, 30-35 વર્ષ 40 વર્ષ જૂના છે. 1990 92 વાવલ છે ને એવા બધા જૂના આંબા છે. અને અમે અહીંયા એકચ્યુઅલીમાં આયા જોવા આવ્યા હે હાવજ, કારણ કે હાવજ બહુ જોવા જડે છે. જોવા જડી જાય તો જો આંખોમાં ટાટી થાય, બીજું કંઈ નહીં. વાહ વીરને જરી ભરેલા સાફા રે, વીરને જોટાડી બંદૂક. સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા હોય ભાઈને હમણાં ટૂંક સમયમાં જ લગન છે. આગમટે બધા પૂગ્યા છે. અને અમે છે ને ફટાફટ સેતુડા ખાઈ લઈએ. હાઇડ્રોલિકનો પાવડો તમે જોઈ શકો છો. આ પાછળ લાગે કે આગળ લાગે? એટલે ટ્રેક્ટરની આગળ લાગે. આગળ તો ઓઇલ પાઇપ ક્યાં? પાછળ ડિસ્ટ્રીબ્યુશન વાલ્વમાંથી. મિત્રો છે ને અહીંયા આંબાના બગીચાની વચમાં છે ને એક ચેતુરનું ઝાડ છે. ચેતુરની ઝાડની અંદર છે ને આ ભાઈ જાણે ઓલું બકરું ના મંડાણું હોય એની વારી જામી પડ્યો છે. જોતા જોતા એને ઉતાવળતા જો આવી છે. જાણે કોઈ ચેતુર જોયા ના હોય ને એને વારી જામ્યો છે. જાણે ઓલું ધણમાં બકરું મૂક્યું હોય ને, ઓછીકતાનું જાણે ચડી બેઠું હોય ને એને વારી. મફતનું કદી મુકાય નહીં. અને જવા દે ને ભાઈ, તું જવા દે ને યાર, મને સેતુડા તો ખાવા દે, ડિસ્ટર્બ ના કર. હાલો ભાઈ, તો સેતુડા બેતુડા ખાઈ લીધા. અને હવે ભાઈબંધ આવજો દ્વારકા આવો તો મને ખાસ યાદ કરજો. અને હું તકાવ લગન કરાય નહીં, ખરેખર હજી પાછો વરી ગયા. શું કરીશું આપણે? બસ વળી જાવ પાછા વરી જાવ ને. તો માતાજી તમને સુખી રાખી યાર, બીજું હું વધારે કંઈ કહી નહીં શકી તમને. હાલો તો કંઈ વાંધો નહીં ભાઈ, નીકળી જાય. યસ, કંઈ પૈસા દેવાના દઈ દે મારો ભાઈ. તમે છાપો છો ના કંઈ પૈસા હાલ અમે જાય પૈસા દેવાના, લાવ જલ્દી લાવ. વિચાર શું કર? પાકીટ ભૂલી ગયો. ઓનલાઈન આવી QR કોડ લાવ તો ભાઈ. હાલ લાવ જલ્દી કર. શું કર? ભૂલી ગયો ભાઈ. સેતુર ખાઈ લીધું ને. ચાલે તમે તો એલા સેતુરના હિસાબ કરો એવા. અરે તમારી મિત્રના ઘરેથી ભાઈ આપણે નીકળી ગયા હે. નટાણ આપણે જાય હે મોગલ માતાજીના મંદિરે જાઉં તો આપણે ભગુડા આપણે ન્યાય જવાના હે. પણ એની પહેલા એક ક્રિએટર હે ભાઈ, હું એના વિડીયો બહુ જાઉં ને, બહુ મસ્ત વિડીયો બનાવે છે. સરવૈયા સાહેબ ટીકુભાઈ, ત્યાં આપણે જે જાય એને મળી, બહુ ભાઈ મસ્ત વિડીયો બનાવે છે. જે ક્રિએટર ભાઈ વિડીયો બનાવતા ને આપણે બધાને સપોર્ટ જ કરીએ. આપણે કોઈ મનમાં એવું નહીં કે આ આગળ આપણા કેમ જાય, આપણે એમ જ વિચારીએ કે બધા આગળ કઈ રીતે જાય. તો એના માટે અમે નીકળી ગયા હે. રોડ ભાઈ બહુ મસ્ત છે. છે મવાથી એવા રોડ આવી જાય ને તો કામ બની જાય. તો ચાલો જઈએ અને ડાયરેક્ટ ત્યાં ભેરા થઈને કંઈક કોમેડી વિડીયો બનાવી જો મેળ આવે તો. ઓ ભાઈ અહીં જોતા ખતરનાક એક્સિડન્ટ થયું. ઓહ તમે જરીક નીચે ઉતરીને દેખાડો. મહવા બાજુના રોડ ઉપર આપણે ભાઈ જતા હતા ને, એક્સિડન્ટ જોયું હુન્ડાઈ ક્રેટાનું. ઓહો જોતા આ કંઈક ભટકાણું છે, આખલો કુટીઓ કંઈક ભટકાણું એવું લાગે. શું લાગે છે? જોતા એરબેગ ને બધું ખુલી ગયું છે. જોતા અહીંયા ઓહો ટાયર બાયર ફાટી ગયું છે. એવો થડકોય નથી. આખલો લગભગ ભટકાણો હોય તો ભટકાણો હોય, કાં તો પછી કોઈ રોંગ સાઈડમાં હોય તો ખબર નહીં. પણ હાવ બોકડો પડી નાખ્યો. યસ, જણાવતા ખબર પડી કે મિત્રો એક્સિડન્ટ છે ને ટ્રેક્ટર સામું થયું હતું. કારણ કે આ તમે જોઈ શકો આ ફિલ્ટર ટ્રેક્ટરનું છે. હાઈવે રોડ ઉપર હાલો, બહુ ભાઈ નિરાતે આંકવાની ગાડી. ગમે એવી 5 સ્ટાર રેટિંગ વાળી તમારી ગાડી હોય, ઉપર જો લખેલું છે કે તમારે જવાનું હોય તો
જવાનું જ છે, એટલે જેમ બને એમ ધીરે રાખો, સીટ બેલ્ટ પહેરી રાખો. ગાઈસ તો અમે આવી ગયા મહુવા, અને ભાઈ એવા કે જેના વિડીયો તમે ખરેખર દિલથી જોવો ને એવા મસ્ત રિલેટેબલ વિડીયો બનાવે છે ને એવા અનિલભાઈ. કેમ છો? તમારો વિડીયો ભાઈ ખરેખર હું બહુ જોઉં છું. અરે થેન્ક યુ. અને મજા આવે ને જોવાની. હું તો આ ઓલા પણ નથી બ્લોગિંગ લાઈનમાં. એટલે બહુ નહીં, ક્યારેક મૂકી દઉં, ક્યારેક બહાર જાય તો મૂકી દઈએ. ક્યારેક એવું પાત્ર સામે આવી જાય ત્યારે હે વિડીયો મુકાઈ જતા હોય. વસ્તુ એવી છે. અમે લગભગ નહીં બેઠા હું ને 3 કલાક જેવું બેઠા. મફતની ચા પીધી, બીજું હું મફતનું પીધું, કોફી પી લીધું. ના એ તમારી નથી ભાઈ, હાવ ના લડી એટલે હા ભાઈ મફતનું હાકી જ લેવું. પછી એમ તો અમે ના હાકવા દઈ, ભંતાથી સુખી રાખે તમને. એ અટાણ કંઈક કામમાં જાય ને અમે જરી ભગોડા જતા આવી. જો પેલા ફ્રી થાવ તો ફોન ઘુમેડજો. પાકું. ચાલો તો મળીએ. ભગોડા ગામ એ જ મોગલધામ. અમે બધા અટાણ ત્યાં જઈએ. અમે બધા એટલે અમે બે ભાઈબંધો હે, બહુ કંઈ જાય નથી. મેં કીધું હાલો ત્યાં જરી એટલે સુધી આવ્યા હોય તો અહીં સુધી જતા હોય. જો કે પ્લાન જ એ હતો કે આપણે સ્પેશિયલ ભગોડા જવું હોય, કારણ કે ઉનાથી કંઈ બહુ જાજુ થતું નથી. લગભગ 120, 130, 140. મેં કીધું હાલો આવ્યા હોય તો 100 કિલોમીટર આમ કે આમ તો નીકળી ગયા હે. જોઈ લો એ રોડ ઉપર મસ્તીનો મંદિરે ભાઈ આવી ગયા હે ને બીજી વારમાં મંદિરે આવું હું. અને પહેલાં આપણે ખબર આવ્યા હતા જે મેં પદીઓને બધા ભેરા હતા ત્યાં આવ્યા હતા. અટાણ આપણે એકલા આવ્યા હે. રોનક હજી એમને મેં જોઈ લે અહીંયા બધું ધમધમે હે અહીંયા, કારણ કે અહીંયા હે ને ઓલવેઝ ટ્રાફિક રહે જ. હાલો તો જરીક અંદર દર્શન કરતા હોય. લગભગ અંદર મોબાઈલની અલાઉડ નથી તો તમને બધાને ખબર છે. મજાના ભાઈ દર્શન કરી નાખ્યા. કમેન્ટમાં ફટાફટ બધા જઈ મોગલ લખી નાખજો. માતાજીના એવા દર્શન કરીને ભાઈ આપણે નીકળવાનો પ્લાન થયો તો ત્યાં મસ્તીની ઇમિટેશન દુકાન હતી. એમાં બધા કે ઓલું કાચબો ને ઓલું બીકર જેવું એની અંદર લોકો પાણી રાખે, બધા કે હકનનું કહેવાય. મેં કીધું કંઈ વાંધો નહીં. ઘણી બધી અહીંયા આપણે વેરાયટી જોઈએ ભાઈ. મસ્તીનું ટાઢું પાયું માજા ને આ ટાઈપનો જોઈ શકો તમે. દુકાને રાખું કે પછી એડિટિંગના ઓફિસે રાખું, બધા હકનનું કહે. પણ આ એકચ્યુઅલમાં વસ્તુ શું છે કેટલા લોકોને ખબર? મને ખાસ કોમેન્ટ કરીને કહેજો. કાચબો આપણે લઈ લીધો. પછી આપણે મેં કીધું જરીક આપણે માયા હતા બધા કે અહીંયા માયા હતા સિંગર છે ને ત્યાં આપણે જરીક જતા આવીએ. ડાયરાન કરે જોઈ લો એનું ફાર્મ હાઉસ, અંદર જતા આવી. આજના ઉતારા આપણે અહીંયા જ રહેવાના ને સાંજે અમે કંઈક પ્રોગ્રામ કરવાના હે. અને આપણી સાથે જોડાઈ ગયા હે દેવાયત હતા. મજામાં એકદમ કંઈક કોમેડી કરી નાખો ને સસ્તી એવી. કોમેડી તો મારી નાત કેશુરભાઈ કિંગ છે આજ અમારા આંગણે પધાર્યા છે. અને ખાસ કરીને અમે અત્યારે ભરત હતા એટલે કે મોટા હતા, માયા હતા ને ત્યાં ફામે છે એ બધે. અને આજ અહીંયા કંઈક પ્રોગ્રામ ગોઠવી અને જમાવટ કરવાના છે. તો કેશુરભાઈ અમારા મહેમાન છે અને આગળ તમે વિડીયોમાં જોતા જાઓ. ચાવી આપણે હાથમાં આવી ગઈ છે. રૂમ આપણે હોપી દીધો, કારણ કે અમારે કરવાનું વોઇસ ઓવર મસ્તીનો. ભાઈ આ બધું વિડીયો હાટું બધું કરવું પડે, બરોબર ને? તમારે કેમ ખેતીનું જરીક વધારે કરવું પડે, જરીક વિડીયોનું વધારે ધ્યાન દેવું પડે. ધંધોને માથે રહ્યો ને એટલે વાંધો નહીં. ત્યાં જરીક રિલેક્સ કરીને પછી હાઈ જઈને જમણવાર કરીને મોટા પાયે. ઓકે, તો માયા હતા એટલે કે માયાભાઈ આહિરના ભાઈ આપણે ફાર્મ હાઉસે રોકાણા. હાઈ એમ્યુનિટીઝ કેવો અમને રૂમ દીધો તમને જરીક દેખાડી દઉં. વાહ ભાઈ વાહ, એમ હોટલ ના આવે જો આ બધું ભાઈ પોચું હે, મજા આવે. એમ વોઇસ ઓવર આપણે જે કરવાનું એ કરી નાખી. પણ આમ હોટલમાં રોકાણા હોય ને હવે તમને એવી ફિલિંગ આવી છે. સાચું ગમે તો રાત જેવો સમય થઈ ગયો છે ને ભાઈ. અમે છે ને કંઈક ભોજનનો પ્રારંભ કર્યો હોય. અને ભોજનમાં હવે ખબર છે ભરેલ રીંગણાનું શાક, એ ગોરખીનું. ગોરખીના રીંગણા તળાજા તાલુકામાં પ્રખ્યાત છે. એટલે રીંગણા હોય, રીંગણામાં કંઈ નવું તો ના આવે ને. નહીં પણ ગોરખીના રીંગણું જ કંઈક અલગ શાક બને એમ. એ નક્કી હું કરી ખાઈને. હા એટલે ત્યાંનો કારીગર આવે છે, કારીગર આવી છે, બનાવી છે, ચાખીએ ને પછી તમારો ભાઈ તમને રિવ્યુ દે છે. માટી બધા ભાઈ જમવા બેસી ગયા છે. આ છે ભાઈ એક પબ્લિક જો કટી દેખાડ ભાઈ. આ કેવુરભાઈ ને તો કઈ કા ઉપર નીકળી ગયા. અને જો હું કે જયરાજ હતા, હું કે હતા અમરદીપભાઈ કે તાણ કરવાની બાકી રહી ગઈ. ના ભાઈ ખરેખર તાણ કરીને માપબાર તાણ કરી છે ને માન ખૂટે ને અવળું આપણે ખબર આવી ને. અવળી હાજી ટાઈટ પડવા માંડી હતી ને, અવળી હાજી નહીં પણ આટલી હાજી ટાઈટ પડવા માંડી હતી. ભાઈ તો સેટર દાબી લીધું છે, ખાઈ લીધું છે. હવે થોડીક અમે હુવાણ કરી લઈ. હુવાણ એટલે કઈ ને બેઠક. મસ્ત મજાની ભાઈ આપણે હુવાણ કરી નાખીને અટાણે રાતના કેટલા વાગ્યા તમને બધાને ખબર છે? 2 જેવા વાગી ગયા છે. 2 ને પણ 2:30 વાગી ગયા છે. ને હવે છે ને હુવાનો સમય આવી ગયો છે. કઈ વાંધો નહીં, હોઈ જાય. અને મને લાગે ત્યાં સુધી આજનો બ્લોગ વિડીયો આપણે પૂર્ણ કરી નાખીએ તો કેવું કરે છે, બ્લોગ પૂર્ણ કરી નાખીએ. મળી નેક્સ્ટ, કારણ કે છે ને કાલે છે ને અમારે થોડી છે ને રીલ્સ શૂટ કરવાની. જો અનિલભાઈ ભેગા આવી છે ને તો મળી નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામ રામ ડાયરા ને કીમાં હુવાનો દેખાડી દઉં.
મેં તો કોઈ જોયું નહીં હશે. રિશ્તો કે ભી રૂપ બદલતે હે. હાટ